ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરમાં ગણેશ મહોત્સવમાં સિદ્ધિવિનાયક યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું। ગુરુકૃપા સોસાયટીના યુવાનોએ સામાજિક પહેલ કરી। હાલ સમગ્ર પંથકમાં શ્રી ગણેશજી 10 દિવસનું આતિથ્ય માણી રહ્યા છે। ફળીએ ફળીએ યુવક મંડળો દ્વારા શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી શ્રદ્ધાભેર પૂજન અર્ચન સાથે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે। આજ રોજ છોટાઉદેપુર ગુરુકૃપા સોસાયટીના સિદ્ધિવિનાયક યુવક મંડળ દ્વારા મેડિટોપ બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન શિબિર યોજી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। યુવા ભાઈ બહેનોએ ગણેશ મંડપમાં રક્તદાન કરી રક્તદાન મહાદાનની ઉક્તિ સાર્થક કરી હતી। સિદ્ધિવિનાયક યુવક મંડળ ગ્રુપ દ્વારા ગણેશ સ્થાપનના દિવસોમાં આ યુવક મંડળે બહુ સરસ એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે અને એમાં આયુષ બ્લડ સેન્ટર જેનું બ્લડ સ્ટોરેજ છોટાઉદેપુરમાં મેડિટોપ હોસ્પિટલના છે એના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ઘણા બધા લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે। આ યુવક મંડળોનો ઉત્સાહ જોઈને એવું લાગે છે કે થોડી અવેરનેસ આવી રહી છે અને આવી જ રીતના જો બ્લડ ડોનેશન કેમ્પ થતા રહેશે તો બધા લોકોને આરામથી બ્લડ પૂરતું થઈ જશે।